સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ભારતીય ઇતિહાસનો એક ખૂબ અગત્યનો ટોપિક, જેનું નામ છે 1857નો સંગ્રામ. મિત્રો આપણે આમ હિસ્ટ્રીમાં તો 1857નો સંગ્રામ ભણતા જઈએ છીએ, પણ આજે હું તમને એવી રીતના આ સંગ્રામ ભણાવીશ કે તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. એનું કારણ છે કે મેં બધા જ ટોપિકોને એક સબ ટાઇટલમાં ડિવાઈડ કરેલા છે. બધા જ જે મુદ્દાઓ છે એને એક અલગ અલગ રીતના મેં સમજાવેલા છે. એટલે એક અલગ રીતના જ આખો આ હું તમને ટોપિક ભણાવીશ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સહેલો છે અને આવડી જશે નો ડાઉટ. તો આપણે જોઈએ આજનો ટોપિક, આધુનિક ભારતમાં 1857નો સંગ્રામ. આપણે 1857 પહેલાં થયેલા વિદ્રોહો પાર્ટ 1, ત્યાર પછી 8મા લેક્ચરમાં પાર્ટ 2 અને 9મા લેક્ચરમાં આપણે ભણ્યા પાર્ટ 3. આજે મિત્રો આપણો આ ભારતીય ઇતિહાસ, એમાં પણ આધુનિક ભારત, એમાં 10મો લેક્ચર છે. 10મા લેક્ચરમાં આપણે ખૂબ અગત્યનો એક આ ઇતિહાસ હિસ્ટ્રીના જેટલા ટોપિક છે એમાં સૌથી અગત્યનો જોગો હોય, જેમાંથી ડેફિનેટલી હરેક પરીક્ષાઓમાં એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો એવો એક ટોપિક છે 1857નો વિદ્રોહ. એમાં આપણે પાર્ટ 1 આ બે પાર્ટમાં ભણાવીશ. પહેલાં એ વિદ્રોહ કઈ રીતના થયો, એના નેતા કોણ કોણ હતા, ત્યાર પછી બીજા પાર્ટમાં આપણે જોશું એના રિઝલ્ટ શું આવ્યા, ભારતીયોના પક્ષે અને અંગ્રેજોના પક્ષે. ઓકે, તો હવે આપણે જોઈએ કે 1857નો વિદ્રોહ થયો. એ વિદ્રોહનું તાત્કાલિક કારણ શું હતું? તો કે મિત્રો આ વિદ્રોહ છે, પહેલાં તો એની થોડીક આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે જે 1857નો વિદ્રોહ છે એ ભારતીય ઇતિહાસમાં એક ખૂબ અગત્યનું એક પ્રકરણ છે. શું કામ? કારણ કે એકચ્યુઅલી જ્યારે આ જે અંગ્રેજો સામે જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એમાંનો આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે કહી શકીએ. સ્વાતંત્રતાનો સંગ્રામ જો કોઈ હોય તો એ 1857નો સંગ્રામ છે એવું આપણે કહી શકીએ. પછી એનું તાત્કાલિક કારણ શું હતું એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો કે 1857નો જે સંગ્રામ હતો એનું તાત્કાલિક કારણ સૈનિકો હતા. એ સૈનિકો શું કામ હતા એને હવે જોઈએ કે જે ભારતમાં જે કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમની જે ભેદભાવની નીતિઓ હતી એ સર્વાધિકપણે જો કોઈ જોવા મળે તો એ સેનામાં જોવા મળતી હતી. લખી દો, ભેદભાવની નીતિ સૌથી વધુ જો કોઈ જોવા મળતી હોય, સૌથી વધુ તો એ ક્યાં જોવા મળતી? તો કે લશ્કરમાં, સેનામાં આ નીતિ જોવા મળતી કે ભારતના જે સૈનિકો છે એમની સાથે અંગ્રેજ જે સૈનિકો હતા એ સૌથી વધારે જો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની કોઈ ભેદભાવનું વર્તન કરતી હોય તો એ ભારતીય સેનામાં, અને એ પણ હિન્દુ, મુસ્લિમ અને શીખ જે ભારતના સૈનિકો હતા એમની વચ્ચે ભેદભાવ થતો હતો. એટલે એ નીતિ સૌથી ખરાબ હતી અને એટલા માટે આ એક વિદ્રોહ થવાનું સૌથી અગત્યનું કારણ આપણે કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ કારણ શું કે જે આ નીતિ, આ જે હતી ભેદભાવની નીતિ, એ સૌથી વધુ સેનામાં જોવા મળી. કારણ કે ભારતના જે સૈનિકો હતા એનો સૌથી મોટો રોજગારનો કોઈ વ્યવસાય હોય તો એ સૈન્યમાં નોકરી હતો, અને ત્યાં જો આવી નીતિ જોવા મળે તો નેચરલી એ સૈનિકો ભડકવાના જ છે ને. સૈનિકો સાથે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. આપણે પહેલાં પણ જોયું કે 1765માં બંગાળમાં, 1806માં વેલ્લોરમાં અને 1824માં બેરકપુરમાં આ વિદ્રોહ થયા હતા. ત્યારે મિત્રો એવું હતું કે ભારતીય જે સૈનિક છે એ ગમે એટલી એનામાં યોગ્યતા હોય, બહાદુરી હોય, તો પણ એને એક જમાદાર કરતાં ઊંચી પોસ્ટ મળે નહીં. જો આ લખી દઉં, જમાદાર કરતાં ઊંચી પોસ્ટ મળે નહીં. શું કામ? કારણ કે અહીંયા સેનામાં ભેદભાવની નીતિ અંગ્રેજો કરતા હતા, અને ભારતીય સૈનિકોના જે વેતન હતા, વેતન ભથ્થા, એના જે પગાર ધોરણ હતા એ અંગ્રેજોની તુલનામાં ખૂબ ઓછા હતા. એની યોગ્યતા ભલે વધારે હોય પણ અંગ્રેજો હંમેશા એને ખૂબ ઓછો પગાર આપતા હતા. પછી બધી જ રીતના એની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. આપણે એવું પણ કહી શકીએ કે ખાનપાન, રહેન સહેન અને વ્યવહારમાં ભારતીયો સાથે ભેદભાવ કરવામાં આવતો હતો, કે જે પણ એને જમવાનું આપે એમાં પણ ભેદભાવ,
એમની સાથે રહેવામાં પણ ભેદભાવ અને એમની સાથે બધી જ રીતના એનો વ્યવહાર જે કરે અંગ્રેજો ભારતીય સૈનિક જોડે એમાં પણ ભેદભાવ વર્તવામાં આવતો હતો. અને સેનામાં પાદરીઓ પ્રચાર કરવા માટે આવતા હતા. પાદરીઓ પ્રચાર કરવા માટે આવતા. આ પણ એક સૈનિકોને ખૂબ ખોટું લાગતું, કારણ કે એના મનમાં એક એવી ભાવના જાગી કે જે આ અંગ્રેજો છે એ આપણો હિન્દુ, મુસ્લિમ અથવા શીખ જે પણ ધર્મ પાળતા હોય એ આપણો ધર્મ વલટાવવા માટે આવ્યા છે, એ ધર્મ પરિવર્તન કરવા માટે આવ્યા છે. અને ભારતીય સૈન્યમાં જ્યારે પાદરીઓ આવતા ત્યારે સૈનિકોને એની લાગણી દુભાતી અને એવું વિચારતા કે આપણા ધર્મ ઉપર એક ઓંચ છે, આપણા ધર્મ ઉપર આ વાર કરે છે અંગ્રેજો, ધીમે ધીમે આપણું ધર્મ પરિવર્તન કરવા માગે છે, એટલા માટે અંગ્રેજો આ પાદરીને પણ સેનામાં મોકલે છે. એટલા માટે આ વિદ્રોહનું એ કારણ હતું. આ બધા જ કારણોથી એક સૈન્યમાં એક વિરોધનું વાતાવરણ ડેવલપ થઈ ગયું હતું, એક વિરોધનું વાતાવરણ ત્યાં ઊભું થયેલું હતું. એમાં એક ચિનગારી લાગી અને એ ચિનગારી હતી એનફિલ્ડ રાઇફલ. જો આ સેનામાં જેટલી ભેદભાવ કરવામાં આવતા હતા, જે સૈનિકો હતા એમના સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો, એનું ધીમે ધીમે એક આખું લશ્કરમાં એક વિરોધનું વાતાવરણ ઊભું થયું અંગ્રેજોની સામે. પણ છેલ્લે એક સૌથી અગત્યનું કારણ હોય તો એ હતું એનફિલ્ડ રાઇફલ. ઇનફિલ્ડ રાઇફલ જો આ સૌથી અગત્યનું છે. આ અગત્યના કારણોમાં ઇનફિલ્ડ રાઇફલ, આ જે આપણે જોયું અહીંથી એની નીતિઓ, અંગ્રેજોની હિન્દુસ્તાની સૈનિકો સાથેની નીતિઓ એ પણ અગત્યની છે. પણ એણે ખાલી એક વાતાવરણ ઊભું કર્યું હતું, એક એક આખો વિદ્રોહ કરી દીધો એવું નહોતું, એની સાથે વાતાવરણ ઊભું થઈ ગયું હતું, એક એટમોસ્ફિયર ક્રિએટ થઈ ગયું હતું કે નહીં, આ આપણી સાથે ભેદભાવ કરે છે, આપણે હવે આની જોડે સંઘર્ષ કરવો પડશે ભવિષ્યમાં. પણ જેવું સેનામાં ઇનફિલ્ડ રાઇફલો દાખલ કરવામાં આવી અને ફરજિયાતપણે સૈનિકોને આ ઇનફિલ્ડ રાઇફલો વાપરવાની જ એવો આદેશ દેવામાં આવ્યો, ત્યારે એક વિદ્રોહ ભડકી ઉઠ્યો. એમાં એવું કહેવાય છે કે ઇનફિલ્ડ રાઇફલ હતી એમાં ગાયની ચરબી અને સુવરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જે ઉપયોગ કરતા ગાયની અને સુવરની ચરબીનો એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય બંને માટે આ વર્જ્ય ગણાતું. હિન્દુ હોય તો નેચરલી એ ગાયની ચરબીને મોઢે એને ટચ ન થવા દે, અને જે સુવર હતું એની પણ ચરબી મુસ્લિમ પણ એમને અપરિહાર્ય ગણતા હતા કે આ આપણા માટે યોગ્ય નથી. એટલે એક ધાર્મિક રીતે સૈનિકો ભડકી ગયા. અને એમાં એનફિલ્ડ રાઇફલ પાછો એમાં સિસ્ટમ એવી હતી કે આને ઉપયોગ કરવા માટે એનો જે ઉપર પિન હતી એ મોઢાથી ખોલવી પડે, એને દાંતથી ખોલવી પડે, એટલે જબરજસ્તી પ્રમાણે એને મોઢાને એ ટચ કરવી જ પડે એનફિલ્ડ રાઇફલ, તો જ એનો ઉપયોગ થઈ શકે. એટલે એ ઉપયોગ ફરજિયાત કરી દીધો અંગ્રેજોએ, એટલે સૈનિકો ભડકા. અને પછી સૌથી પહેલો આનો વિરોધ કોણે કર્યો ખબર છે? તો કે આપણા 1857ના પ્રથમ શહીદ જે મંગલ પાંડે છે એમણે 29 માર્ચ 1857માં આનો પ્રથમ વિરોધ કર્યો. પછી અને 8મી એપ્રિલે ફાંસી દેવામાં આવી. 8 એપ્રિલ 1857માં મંગલ પાંડેને ફાંસી દેવામાં આવી. જો આ એનફિલ્ડ રાઇફલનો સૌથી પહેલો વિરોધ 29 માર્ચ 1857માં મંગલ પાંડેએ કર્યો અને ખૂબ ધમપછાડા કર્યા એને ત્યાં સુધી કે આણે વિરોધ કર્યો તો અંગ્રેજના 2 ઓફિસરો હતા, એમણે આને પકડવા માટે સેનામાં પકડવા માટે ગયા તો એને મોતને ઘાટ ઉતારી દીધા, એનું મૃત્યુ કરી દીધું. એમની ઉપર એવો જબરજસ્ત હુમલો કર્યો અંગ્રેજ સૈનિક ઉપર કે એમનું ત્યાં મૃત્યુ થઈ ગયું. પછી આને 8મી એપ્રિલે 8 એપ્રિલ 1857માં મંગલ પાંડેને ફાંસી દેવામાં આવી. જેવી એને ફાંસી દેવામાં આવી કે કાકા બધા જ ભારતીય સૈનિકો ઉપર એનો એક ખરાબ પ્રભાવ પડ્યો કે આપણા જ હિન્દુસ્તાની સૈનિક આપણા માટે જે લડે છે એમને અંગ્રેજોએ ફાંસી દઈ દીધી. એટલે પછી આ હિન્દુસ્તાની સૈનિકો બધા ભડકી ગયા અને એણે એક વિદ્રોહનું બુલંદ ખૂબ ઊંચા અવાજમાં જાહેર કરી દીધો વિદ્રોહ. પછી સૌથી અગત્યનું બીજું એક કારણનો તો ન કહેવાય પણ ઘટના કે 6મી મે 1857ના રોજ આ વિદ્રોહ સૈનિકોએ કરી દીધો ખુલ્લેઆમ. બધા જ સૈનિકો ભેગા થઈ ગયા. 8 એપ્રિલે આને ફાંસી દીધી. પછી એકાદ મહિનો અંદર વાતચીત ને બધું
બધું ટાઈમ ટેબલ આન તેને બધું ગોઠવાણું. પછી 6મી મે બધા સૈનિકો ભેગા થઈ ગયા અને એક વિદ્રોહનો એક ઊંચા સ્વરોએ એનો વિરોધ કર્યો. જેવો આ વિરોધ કર્યો તો અંગ્રેજોએ શું કર્યું કે જેટલા ભારતીય સૈનિકો હતા એમનું વર્તન જોઈને એના જેટલા શસ્ત્રો હતા એ જપ્ત કરી લીધા અને સૈનિકોને સજા દેવામાં આવી. કેટલા બધા સૈનિકોને કેદ કરી લીધા અને એને જેલમાં મોકલી દેવામાં આવ્યા. આ બધું જ જોયું સૈનિકોએ એટલે એને ખબર પડી ગઈ કે આ અંગ્રેજો છે એ આપણો ધર્મ નષ્ટ કરવા આવ્યા છે અને બીજું કે આપણે બધા જ ભારતીયોના એક દુશ્મન છે. એટલે 10 મે 4 દિવસ પછી 1857ના રોજ આ વિદ્રોહ બુલંદ સ્વર ઘોષણા કરી દીધી અને બધા સૈનિકોએ ત્યારે ક્રાંતિની શરૂઆત કરી દીધી. ઓકે, તો આ વિદ્રોહનું તાત્કાલિક કારણ એ આપણે જોઈ લઈએ. જો 1857 ખૂબ અગત્યનું પ્રકરણ છે, આપણે જોયું શું કામ છે. આ 1857નો જે વિદ્રોહ થયો એને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પણ કહેવામાં આવે છે. આનું સૌથી અગત્યનું કારણ સૈનિકો હતા. આ વિદ્રોહ થવાનું કારણ શું કામ? કારણ કે સેનામાં લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવની નીતિ સૌથી વધુ જે કે જોવા મળતી હોય તો એ સેનામાં જોવા મળતી હતી. ભારતીય સૈનિકોએ ગમે એટલું સારું કામ કરે, ગમે એટલી એનામાં લાયકાત હોય તો પણ એને જમાદાર કરતાં ઉપરની પદ એને મળતું ન હતું. અને સેનામાં ઘણી વખત પાદરીઓ પણ પ્રચાર કરવા માટે આવતા હતા. એ પણ એક ધર્મની દ્રષ્ટિએ આ સૈનિકોને જચતું નહોતું, એને ગમતું નહોતું. પછી સૌથી અગત્યનું કારણ જો 1857નો વિદ્રોહ ભડકવાનો હોય તો ઇનફિલ્ડ રાઇફલ નામની એક રાઇફલ અંગ્રેજોએ દાખલ કરી સેનામાં અને એનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવ્યો. આ રાઇફલ તો કે એમાં ગાય અને સુવરની ચરબીનો ઉપયોગ થતો હતો અને ફરજિયાતપણે એની પિન ખોલવા માટે મોઢેથી ખોલવી પડતી હતી. એટલે સૈનિકો આ ભડકા અને આનો ઉપયોગ કરવાની મનાઈ કરી દીધી. અને સૌથી પહેલો વિરોધ એનફિલ્ડ રાઇફલનો મંગલ પાંડે નામના સૈનિકે 29 માર્ચ 1857ના રોજ કર્યો. પછી ખૂબ ધમપછાડા કર્યા અને 2 સૈનિકોના મૃત્યુ પણ કરી દીધા. 2 સૈનિકોને એમણે મારી નાખ્યા, અંગ્રેજ સૈનિકોને. અને 8 એપ્રિલ 1857ના રોજ આ મંગલ પાંડેને ફાંસી દેવામાં આવી. પછી જેવું આનું મંગલ પાંડેને ફાંસી દીધી તો એક આખું વિદ્રોહનું વાતાવરણ ઊભું થઈ ગયું બેરકપુરમાં. અને પછી 6મી મે 1857ના રોજ બધા જ સૈનિકોએ વિદ્રોહની જાહેરાત કરી. જેવી જાહેરાત કરી તો આનું વર્તન જોતા જેટલા બધા અંગ્રેજ ઓફિસરો હતા એમણે શું કર્યું કે જે ભારતીય સૈનિકોએ જાહેરાત કરી હતી અથવા એના આજુબાજુના જે પણ સૈનિકો હતા, આખી બેરકપુર છાવણીમાં જેટલા ભારતીય સૈનિકો હતા એ બધા જની પાસેથી એના શસ્ત્રો આંચકી લેવામાં આવ્યા. કારણ કે નહીં વિદ્રોહ કરે અને વધારે અંગ્રેજોનું મારે તો એની ઉપર હુમલો કરે તો એટલા માટે બધા જ સૈનિકો પાસેથી એણે શસ્ત્રો પાછા ખેંચી લીધા. જેવા શસ્ત્રો ખેંચી લીધા તો એક ભારતીય સૈનિકનું અપમાન ગણવામાં આવ્યું અને 10મી મે 1857ના રોજ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ. 1857નો સંગ્રામની શરૂઆત થઈ ગઈ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે ક્રાંતિ માટે સંગઠન, ઉદ્દેશ્ય અને સમય શું હતો. તો એનું સંગઠન કઈ રીતના ઘડવામાં આવ્યું એની આપણે થોડી વાત કરી લઈએ. જો સંગઠન માટે આપણે કહી શકીએ તો કે આનો જે સંદેશ હતો ક્રાંતિ માટેનો, કે સંગ્રામ આપણે અહીંયા કરવાનો તો ક્રાંતિ માટેનો સંદેશ શહેરોથી ગામો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. અને આનો પ્રતીક તરીકે શું ઉપયોગ કર્યો હતો તો કે કમળ અને રોટી, આ 2 વસ્તુનો આનો પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક્ઝામમાં પૂછાઈ શકે કે 1857ના સંગ્રામનો સંદેશ પહોંચાડવા માટે નીચેનામાંથી કયા પ્રતીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો એનો જવાબ તમે એક તો કમળનું ફૂલ અને એક રોટી, આ 2 વસ્તુનો ઉપયોગ 1857ના સંગ્રામમાં સંદેશો પહોંચાડવા માટે એક પ્રતીક તરીકે કરવામાં આવ્યો હતો. પછી એનો ઉદ્દેશ્ય શું હતો? જો કોઈ પણ કાર્ય થાય તો એનો કંઈક ઉદ્દેશ્ય હોય, કોઈ પણ યોજના હોય તો એનો પણ એક ઉદ્દેશ્ય હોય. એમાં આ ક્રાંતિ થઈ તો એનો ઉદ્દેશ્ય શું હતો? જો અંગ્રેજો છે એને દેશમાંથી કાઢી મૂકવા અને દેશને સ્વતંત્ર કરવો, આ એમનો સૌથી અગત્યનો ઉદ્દેશ્ય હતો. તો 1857ના સંગ્રામનો ઉદ્દેશ્ય શું હતો એવું આપણને પૂછવામાં આવે તો કે સૌથી અગત્યનો ઉદ્દેશ્ય હતો કે અંગ્રેજો સામે એક વિદ્રોહની
ભાવનાથી આખા દેશમાં વિદ્રોહ કરવો અને પછી જ્યાં જ્યાં અંગ્રેજોનું રાજ્ય છે એ બધા જ રાજ્યો હડપી લેવા, દેશમાંથી કાઢી મૂકવા અને જે જૂના રાજાઓ અને સુલતાનો અને જમીનદારો હતા એમને ફરી પાછી સત્તા આપવી. એટલે ભારતીય જે જનતા છે એ ફરી પાછી એની સાંસ્કૃતિક રીતિ રિવાજ પ્રમાણે જીવન જીવે. એટલા માટે આ એનો ઉદ્દેશ્ય હતો કે અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકવા અને દેશને સ્વતંત્ર કરવો, એ એમનો ઉદ્દેશ્ય હતો. પછી આ ક્રાંતિ માટેનો સમય શું હતો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો કે 1857ની જે ક્રાંતિ થઈ એમનું એક નિશ્ચિત તારીખ નક્કી કરવામાં આવી હતી. એ હતી 31 મે 1857. આના વિશે હું આગળ આજ લેક્ચરમાં વાત કરવાનો છું, પણ તોય થોડીક માહિતી તમને આપી દઉં કે હકીકતે જે વિદ્રોહ થયો એ 10 મે 1857માં બેરકપુર છાવણીના બધા સૈનિકોએ વિદ્રોહ કરી દીધો. બધા સૈનિકોને ત્યાં મોતને ઘાટ ઉતાર્યા અને દિલ્હી તરફ કૂચ કરી. આ છે હિસ્ટ્રી. પણ હકીકતે એકચ્યુઅલી એની તારીખ આખા ભારતમાં નક્કી કઈ થઈ હતી તો કે 31 મે. જો 31 મે 1857 આ તારીખ આખા દેશમાં નક્કી થઈ હતી. ખૂબ અગત્યની તારીખ છે, તમે યાદ રાખજો જ. 2-3 વાર વાંચજો, વિચારજો, લખી લેજો કે 31 મે 1857ના રોજ આખા દેશમાં, આખા ભારતમાં અંગ્રેજો સામે વિદ્રોહ કરવો આ એનો નિશ્ચિત સમય હતો. પણ જેટલા વિદ્રોહીઓના નેતા હતા એમને આ નિશ્ચિત સમય વિશે જાણ થઈ. તો જાણ થઈ એ પહેલાં જ એમણે પગલાં લીધા અને એના પહેલાં વિદ્રોહ કરી દીધો. જો આ સેનામાં 10 તારીખે ચાલુ થઈ ગયો, એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારીખે ચાલુ થઈ ગયો, તો એનું દુષ્પરિણામ આવ્યું એ આપણે એના કારણોમાં જોશું આગળ. ઓકે, તો એનો નિશ્ચિત સમય શું હતો? 31 મે 1857. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ક્રાંતિની શરૂઆત કઈ રીતના ને ક્યાં થઈ. જો 1857નો જે સંગ્રામ થયો અથવા ક્રાંતિ થઈ એમની શરૂઆત મેરઠ છાવણીમાં થઈ. મેરઠ છાવણીમાં થઈ અને એ કોણે કરી તો કે મંગલ પાંડે. મેરઠ છાવણી આ પણ એક ખૂબ અગત્યનું છે. જેટલા અગત્યના નામ આવે ને એ તમારે ખાસ યાદ રાખવા, કારણ કે એના વગર આ લેક્ચર અધૂરો છે, એના વગર આ ટોપિક અધૂરો છે. આ જો ટોપિકના નામ છે જે મેરઠ છાવણી, પછી એની શરૂઆત કઈ જગ્યાએ થઈ, એનો પ્રથમ શહીદ કોણ હતા, આ બધા ખૂબ અગત્યના ટોપિક છે. આ તમારે યાદ રાખી જ લેવા જોઈએ, અથવા એક નાનકડી નોટમાં આ બધા જ તારીખો પછી એમના અગત્યના જે ડેટાબેઝ છે એ તમારે ટપકાવતા જવા જોઈએ, એને નોટનું રિવિઝન કરતું જવું જોઈએ. તો કે આ ક્રાંતિની શરૂઆત મેરઠ છાવણીમાં થઈ અને મંગલ પાંડે દ્વારા થઈ. આપણે આગળ જોયું એ જ પ્રમાણે કે મંગલ પાંડે એનફિલ્ડ રાઇફલ જે હતી, ઇનફિલ્ડ, એમનો ખૂબ વિરોધ કર્યો, કારણ કે એમાં ગાય અને સુવરની ચરબીનો ઉપયોગ થતો હતો, એ આપણે જોયું, અને મોઢેથી એ ખોલવી પડતી હતી, એટલે એનો વિરોધ કરવામાં આવ્યો. પછી એ વિરોધને આગળ ખૂબ વધતો ગયો અને એટલા માટે આને ગિરફ્તાર કરવા માટે મંગલ પાંડેને ગિરફ્તારી કરવા માટે 2 અંગ્રેજ અધિકારીઓ મોકલવામાં આવ્યા. પણ આ મંગલ પાંડે શું એને મોતને ઘાટ ઉતાર્યા, એનું મૃત્યુ કર્યું મંગલ પાંડે. એટલે આની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો અને આને મંગલ પાંડેને 8 એપ્રિલ 1857માં ફાંસી દેવામાં આવી. ફાંસી આપી દેવામાં આવી. ઓકે, તો હવે આપણે જોઈએ કે 8 એપ્રિલ 1857ના રોજ જેવી મંગલ પાંડેને ફાંસી આપી તો બધા સૈનિકો એકદમ આમ એનું લોહી ઉકળી ગયું કે આપણો જ ભારતીય જવાન છે અને આપણા માટે લડે છે, કે આપણે આ ગાય અને સુવરની ચરબીવાળી જે રાઇફલ છે એની કારતૂસ જે છે એ રાઇફલમાં જે કારતૂસનો ઉપયોગ થાય છે, એની જે કારતૂસો છે એના ઉપયોગમાં ગાય અને સુવરની ચરબી છે એનો ઉપયોગ આપણે ન કરવો પડે, એટલા માટે આપણા માટે આ મંગલ પાંડે લડે છે, તો એને ફાંસી દેવામાં આવી. એ એક સૈનિકોની મનમાં એક આખી તીવ્ર ભાવના ઉત્પન્ન થઈ ગઈ અંગ્રેજોના વિરુદ્ધમાં, એટલે એમણે વિદ્રોહ કરી દીધો. અને ક્યારે વિદ્રોહ તો કે 6 મે 1857ના રોજ બધા જ સૈનિકોએ વિદ્રોહની જ્વાળા જોતા અંગ્રેજોએ શું કર્યું, એમના હથિયારો લઈ લીધા. અંગ્રેજોએ હથિયાર આંચકી લીધા
જેવા 6 મે 1857 રોજ આ બધા સૈનિકો પાસેથી હથિયારો આંચકી લીધા, તો એને એક મનમાં એક ભાવના ઉત્પન્ન થઈ ગઈ કે આપણા દેશમાં આપણે રહીએ છીએ, આપણે કંપનીમાં નોકરી કરીએ છીએ, પણ આપણને હથિયાર વગરના કરી દીધા. અને આ એક લડાકુ જાતિના બધા સભ્યો હતા. જે સૈનિકો હતા એ ખૂબ ખુન્નસવાળા વ્યક્તિઓ હતા કે એમની પાસે એક એવું કહી શકાય કે એક લડાકુ જાતિ હોય જેનું લોહી એની શરીરમાં દોડતું હતું. એટલે એને કોઈ હથિયાર લઈ લે અથવા એમને દાઢી મૂછ કપી નાખે ને એવું કંઈ જો એના ઉપર પગલાં લેવામાં આવે તો એમનું લોહી ઉકળી ઉઠે. એટલે એણે જે હથિયાર લઈ લીધા એટલે એના પુરુષોને તો આનાથી એક ફટકો લાગ્યો જ, પણ સ્ત્રીઓમાં પણ એક વિરોધની ભાવના જાગૃત થઈ ગઈ કે આ અંગ્રેજોએ ખોટું કર્યું. અને ત્યાર પછી 10 મે 1857 રોજ બધા સૈનિકોએ શું કરી દીધું કે જેલખાનામાં જે સૈનિકો હતા એ જેલ તોડી નાખી. પછી બધા સૈનિકોને જેણે વિદ્રોહ કર્યો તેને જેલમાં પૂર્યા થયા. જેલ તોડી નાખી, એ બધા સૈનિકોને મુક્ત કરી દીધા અને અંગ્રેજોને મારવાનું શરૂ કરી દીધું. અને એ કઈ તારીખ હતી તો કે 10 મે 1857 રોજ આ ઘટના ઘટી કે બધા જે ભારતીય સૈનિકો હતા એને મુક્ત કરી દીધા, જેલ તોડવામાં આવી, અંગ્રેજોને મારી નાખવામાં આવ્યા. એટલે મીન્સ જ્યાં જેટલા એ અંગ્રેજોના સૈનિકો હતા, અંગ્રેજ સૈનિક, એનું પણ એમનું ત્યાં કતલેઆમ કરવામાં આવી અને એક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ. ઓકે, તો આનું આપણે રિવિઝન કરી લઈએ કે 1857 મેરઠ છાવણીમાં, સૌથી અગત્યનું છે આ મેરઠ છાવણીમાં, એ તમે યાદ રાખજો, આ વિદ્રોહની જ્વાળા ભડકી ઉઠી. અને મંગલ પાંડે નામનો એક સૈનિક હતો જે 1857 પ્રથમ શહીદ એને કહેવામાં આવે છે. એણે એનફિલ્ડ રાઇફલનો વિરોધ કર્યો. એમાં ગાય અને સૂરની ચરબીનો ઉપયોગ થતો હતો અને એનો વિરોધ કરવામાં આવ્યો. ત્યાર પછી મંગલ પાંડેને પકડવા માટે 2 અંગ્રેજ અધિકારીને મોકલવામાં આવ્યા, પણ મંગલ પાંડેએ તેમનું મૃત્યુ કરી દીધું. એમને મારી નાખવામાં આવ્યા મંગલ પાંડે દ્વારા. 8 એપ્રિલ 1857 રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી. એટલા માટે 6 મે 1857 રોજ બધા સૈનિકોની વિદ્રોહની ભાવના જોતા અંગ્રેજો એમના હથિયાર જપ્ત કરી લીધા અને એને હથિયાર વગરના કરી દીધા. એટલે આ બધા જ અંગ્રેજોએ 4 દિવસ પછી, એટલે કે 10 મે 1857, આ તારીખ પણ ખૂબ અગત્યની છે કે 10 મે 1857 રોજ બધી જ જેલો તોડવામાં આવી. એમાં જે ભારતીય સૈનિકોને પૂરવામાં આવ્યા હતા એમને મુક્ત કરવામાં આવ્યા. અને ત્યાર પછી અંગ્રેજોની વિરુદ્ધમાં એ બધા જ ભેગા થઈને અંગ્રેજોને મારવા માંડ્યા અને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીઓ કરવા લાગ્યા. પછી આ બધા જે ભારતીય સૈનિકો હતા એ દિલ્હી બાજુ ગયા અને ત્યાં કર્નલ રિપ્લે નામના એક ઓફિસર હતા, અંગ્રેજ ઓફિસર, એમની પણ ત્યાં હત્યા કરવામાં આવ્યા. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે આ વિદ્રોહમાં એકતાનું દર્શન કેવી રીતના થાય છે. તો કે આ વિદ્રોહ કઈ રીતના થયો, જો એનું એકતાનું દર્શન પહેલાં જે હિન્દુ સમાજ હતો અથવા મુસ્લિમ સમાજ હતો એના વચ્ચે વેરઝેર ન હતું. જો ભારતમાં મુગલો આવ્યા તો હિન્દુઓ સાથે ભળી ગયા, એમણે હિન્દુઓ સાથે લગ્ન કર્યા, હિન્દુ રાજકુમારીઓ સાથે, એમણે હિન્દુઓ સાથે તહેવારોની ઉજવણી કરી, એમણે હિન્દુ દેવી દેવતાઓના મંદિરો પણ ઘણી જગ્યાએ બંધાવ્યા મુગલોએ. એટલે હિન્દુ અને મુસ્લિમમાં મધ્ય ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં જરા પણ વેરભાવની દ્રષ્ટિ હતી જ નહીં. હા, થોડું અમુક 2-3 મુસ્લિમ શાસક એવા થઈ ગયા જેમણે હિન્દુઓનો વિરોધ કર્યો. બાકી બધા જ જેટલા મુસ્લિમ શાસકો હતા એમને પણ હિન્દુને સાથ સહકાર આપ્યો અને હિન્દુ શાસકોએ મુસ્લિમ સમાજના જે પણ લોકો હતા એમને પણ સાથ સહકાર આપ્યો. પણ જ્યારે 1857 સંગ્રામ થયો, સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ મુસ્લિમમાં એક સાથે ભાગ લીધો. હિન્દુ મુસ્લિમે એક સાથે ભાગ લીધો અને ભેગા મળીને આ વિદ્રોહને સફળ બનાવવા માટેની કોશિશ કરી. પણ જ્યારે આ વિદ્રોહ હતો, ત્યાં 1857 વિદ્રોહ થયો ત્યારે હિન્દુ મુસ્લિમમાં એકતા જોવા મળતી હતી. ત્યાર પછી અંગ્રેજોને ખબર પડી ગઈ કે જો હિન્દુ અને મુસ્લિમમાં 2 કોમ્યુનિટી, આ 2 સમાજ છે, જો એ ભેગા રહેશે તો અંગ્રેજોને અહીંયા શાસન કરવું મુશ્કેલ છે. એટલે એણે ધીમે ધીમે ભાગ પાડો અને રાજ કરોની નીતિ અપનાવવા માંડ્યા. ધીમે ધીમે એણે હિન્દુ મુસ્લિમ વચ્ચે એવા વેરના બીજ બોઈ દીધા, એમણે એવા બીજ એણે વાવી દીધા કે ધીમે ધીમે હિન્દુ મુસ્લિમ એકતા ઓછી થતી ગઈ. ત્યાર પછી ગાંધી આવ્યા અને ગાંધીજીએ ફરી પાછું હિન્દુ મુસ્લિમ એકતા માટે એક આખું બીડું ઝડપ્યું અને આખું હિસ્ટ્રીમાં આપણે આગળ ભણીશું. પણ ત્યાર પછી અંગ્રેજો 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડવામાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ
એક સરખો ખભે ખભો મિલાવીને ભાગ લીધો હતો એવું આપણે કહી શકીએ. અને જે ઇનફિલ્ડ રાઇફલ એમાં જે કારતૂસનો ઉપયોગ થતો હતો એમાં ગાય અને સુવર આ બંનેની ચરબીનો ઉપયોગ થતો હતો. તો આ એકતા જોવા મળે એક કારણ એ પણ આપણે કહી શકીએ કે ગાય છે હિન્દુઓ પવિત્ર માનતા અને સુવરનું માંસ છે એ હિન્દુઓ મુસ્લિમ પણ એમને પેલું ન કરતા, સ્વીકારતા નહીં. એટલા માટે આ એક એકતા જોવા મળી અને બંને ધર્મોના લોકોએ સાથે મળીને આનો વિરોધ કર્યો અને ત્યાર પછી આ વિરોધ એક વિદ્રોહમાં પરિવર્તિત થઈ ગયો. એટલે એવું પણ કહી શકાય કે 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એકતા એક ચરમસીમા ઉપર જોવા મળી હતી. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે 1857ની જે ક્રાંતિ થઈ, જે વિદ્રોહ થયો, એનું દમન કઈ રીતના કરવામાં આવ્યું. તો કે એક જ લીટીમાંનો આપણે જવાબ આપી શકીએ કે અંગ્રેજોએ આ જે વિદ્રોહ થયો અથવા ક્રાંતિ થઈ એનું દમન ખૂબ જ નિર્મમતા પ્રમાણે, નિર્દયતા પ્રમાણે એવું પણ કહી શકીએ કર્યું હતું. એના ઉદાહરણો આપણે જોઈએ તો કે ત્યાં એ વખતે આ જે વિદ્રોહ થયો ત્યારે વાઇસરોય કોણ હતા? વાઇસરોય તો કે લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ હતા. એ 1857ના સમયમાં અંગ્રેજના એક ચીફ હતા વાઇસરોય લોર્ડ કેનિંગ. એણે બહારથી સેનાઓ મંગાવી, અને વિદ્રોહને બુલંદ જે વિદ્રોહના જ્યાં એનો ખૂબ અગત્યનો પેલો દેખાતો હતો પ્રભાવ, ત્યાં આ સેનાથી કતલેઆમ કરવામાં આવી અને આ વિદ્રોહને દબાવવા દેવામાં આવ્યો. પછી આ જે બહારથી જે સેના આવી એણે બનારસ, પછી ઇલાહાબાદ, અત્યારનું અલ્હાબાદ, ત્યાં સામાન્ય માણસની પણ કતલેઆમ કરવામાં આવી. સામાન્ય માણસોની કતલેઆમ એટલે કે કતલ કરવામાં આવી. પછી અમુક જે વિદ્રોહી નેતા હતા એને તોપના મોઢે બાંધીને ઉડાડી દેવામાં આવ્યા. તોપના મોઢે બાંધીને ઉડાવી દીધા. અમુકને ફાંસી દઈ દેવામાં આવી. આ બધી એણે ક્રાંતિનું દમન કરવા માટેની રીતોનો ઉપયોગ કર્યો અંગ્રેજોએ. પછી પંજાબમાં આ જે વિદ્રોહી હતા એમને તો જીવતા સળગાવવામાં આવ્યા. જીવતા સળગાવી દેવામાં આવ્યા. સળગાવી દીધા. જો આ કેટલું ખતરનાક છે કે પંજાબમાં જે વિદ્રોહી હતા એમાંથી થોડા વિદ્રોહીઓને એક સાથે ઊભા રાખીને જીવતા સળગાવી દીધા. એને જીવતા કેરોસીન નાખીને સળગાવી દેવામાં. આ એક એને નિર્દયતા પ્રમાણે આ ક્રાંતિનું દમન કરી દીધું. પછી એવું પણ કહી શકીએ કે અંગ્રેજોએ જે ક્રાંતિનું દમન કર્યું એમાં એક ખૂબ અગત્યનો ભાગ જો હોય આ દમનની રીતમાં તો એ હતું કે એમણે ફૂટ પાડી દીધી. એમણે બહાદુર શાહને પ્રલોભન દેખાડ્યું કે એ વખતના જે બહાદુર શાહ હતા એને પ્રલોભન દેખાડવામાં આવ્યું અને એમને ગિરફ્તાર કરવામાં. ત્યાર પછી એના 2 દીકરાઓ હતા, એમણે એને કતલ કરી નાખી અને શીખો અને મદ્રાસી સૈનિકોને પોતાના પક્ષમાં કરી લીધા અંગ્રેજોએ. કે શીખ હતા એમને એવું એક ખોટું કહેવામાં આવ્યું કે બહાદુર શાહ જફર જે બાદશાહ બહાદુર શાહ છે દિલ્હીના, એમણે એવું એક ફરમાન જાહેર કર્યું છે કે જ્યારે આ વિદ્રોહ પૂરો થશે એટલે પેલું બહાદુર શાહનું રાજ્ય સપાશે અને પછી બધા જ શીખની હત્યા કરવામાં આવશે. એવી એણે ખોટી અફવા ફેલાવી અંગ્રેજોએ અને બધા મોટાભાગના શીખોને એમને પોતાના પક્ષમાં કરી લીધા. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે વિદ્રોહના અગત્યના કેન્દ્રો ક્યાં ક્યાં હતા, કયા શહેરોમાં વિદ્રોહ ખૂબ અગત્યનો એક ભાગ ભજવ્યો હતો. એમના નેતાઓએ એ કયા શહેરોમાં અને એમના નેતાઓ કોણ હતા એના વિશે આપણે ચર્ચા કરીએ. જો સૌથી અગત્યનું કોઈ કેન્દ્ર હોય ને સૌથી મોટું તો એ હતું દિલ્હી. દિલ્હી વિશે આપણે કેવું હોય તો કે ત્યાં એના નેતા કોણ હતા તો કે બહાદુર શાહ
બહાદુર શાહ ઝફર. દિલ્હીમાં 1857ના વિદ્રોહના નેતા હતા બહાદુર શાહ ઝફર. પણ ત્યાં એક આખી એક કમિટી પણ હતી. આ બહાદુર શાહ ઝફર હતા એક નામ માત્રના નેતા હતા, નામ માત્રના એવું પણ આપણે કહી શકીએ. અને ત્યાં એક વાસ્તવિક નેતૃત્વ જેનું હાથમાં હતું એ જનરલ બખ્ત ખાં નામના એક નેતા હતા. જનરલ બખ્ત ખાં આ એક કમાન્ડર ઇન ચીફ હતા અને એના હાથમાં એક નેતૃત્વ 1857ની ક્રાંતિનું જે દિલ્હીમાં હતું એ જનરલ બખ્ત ખાનના હાથમાં હતું. એમની એક કમિટી હતી અને એમાં 10 સભ્યો હતા. એમાં 4 સભ્યો હતા જે સેનામાંથી આવતા હતા અને 6 સભ્યો હતા એ સેનામાંથી અને 4 સભ્યો હતા એ નાગરિકો હતા. પણ આ એક કમિટી હતી એનો કોઈ પણ એની સુનાવણી થતી અથવા એને કોઈ પણ ફરમાન જાહેર કરતું તો એ કોના નામથી થતું હતું તો કે ત્યાં એ વખતના બાદશાહ જે બહાદુર શાહ ઝફર હતા એમના નામથી બધા ફરમાનો જાહેર કરવામાં આવતા હતા દિલ્હીથી. બહાદુર શાહ ઝફર નામ માત્રના નેતા રહી ગયા એનું કારણ શું હતું તો કે એનું એક તો દુર્બળ વ્યક્તિત્વ, એમના વ્યક્તિત્વમાં ખામી હતી. એનું એક કામ ઉપસી આવે એવું વ્યક્તિત્વ ન હતું. બીજું એમની વૃદ્ધાવસ્થા, ખૂબ બહાદુર શાહ ઝફર હતા એ વખતમાં ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા અને એમનું નેતૃત્વની અક્ષમતાઓ હતી. એટલા માટે વિદ્રોહીઓએ તેમને યોગ્ય નેતૃત્વ પ્રદાન કરવાના યોગ્ય વ્યક્તિ ગણ્યા નહીં અને જનરલ બખ્ત ખાં નામના એક સૈનિક હતા જનરલ, એના હાથમાં 1857નું નેતૃત્વ દિલ્હીમાં જનરલ બખ્ત ખાનના હાથમાં આપી દેવામાં આવ્યું. ઓકે, ત્યાર પછી એક અગત્યનું કેન્દ્ર હતું એના વિશે આપણે જોઈએ. એ છે કાનપુર. તો કે કાનપુરમાં પેશવા બાજીરાવ દ્વિતીય હતા, જે પેશવા બાજીરાવ દ્વિતીય એમના દત્તક પુત્ર હતા નાના સાહેબ. આ ત્યાંના નેતા હતા કાનપુરમાં 1857ના સંગ્રામના. આ નાના સાહેબની પેન્શન, એની ઉપાધિ, એક તો પેશવા તરીકેની ઉપાધિ જે આપવામાં આવતી હતી એ અને એનો મહેલ, આ બંને અંગ્રેજોએ હડપી લીધા હતા. એનો એક તો મહેલ ખાલી કરાવી દેવામાં આવ્યો અને એની જે ઉપાધિ હતી પેશવાની એ પણ લઈ લીધી અને એણે જાહેર કરી દીધું કે દત્તક પુત્ર છે એ અમે માન્ય રાખશું નહીં. આ ડેલ હાઉસીની નીતિ હતી એના આધારે એમણે અંગ્રેજોએ અમને પેશવાની ઉપાધિ ખેંચી લીધી અને દત્તક પુત્ર તરીકે એમને પેશવા પદથી દૂર કરી દીધા. એટલે નાના સાહેબમાં એક વિરોધની ભાવના ભડકી અને એમણે વિદ્રોહમાં એક યોગ્ય નેતૃત્વ પૂરું પાડ્યું કાનપુરમાં. પછી એક અગત્યનું સેન્ટર હતું એ હતું લખનઉ. લખનઉ અત્યારે યુપીમાં આવેલું છે. ત્યાં એક એના કોણે નેતૃત્વ પૂરું પાડ્યું તો કે બેગમ હજરત મહેલ. ઓકે, લખનઉમાં જે કોઈ યોગ્ય નેતૃત્વ આ વિદ્રોહને પૂરું પાડ્યું 1857માં તો એ હતા બેગમ હઝરત મહલ. આ બેગમ હઝરત મહલ હતા એમણે 4 જૂન 1857ના રોજ વિદ્રોહમાં એમણે સામેલ થયા અને એના જે પુત્ર હતા બિરજીસ કાદિર એમને લખનઉના નવાબ ઘોષિત કર્યા. બિરજીસ કાદિર આને નવાબ ઘોષિત કરવામાં આવ્યા, એ નવાબ બનાવવામાં આવ્યા એમના પુત્રને. અને એમણે વિદ્રોહને એક અગત્યનું નેતૃત્વ લખનઉમાં પૂરું પાડ્યું બેગમ હઝરત મહલે. ત્યાર પછી આપણે જોઈએ રોહિલખંડ હતું, જે રોહિલખંડ, ત્યાં કોણે નેતૃત્વ પૂરું પાડ્યું તો કે એના જે પૂર્વ શાસક હતા એમના ઉત્તરાધિકારી હતા એનું નામ હતું ખાન બહાદુર. આમણે આ 1857ના સંગ્રામમાં ખૂબ બહાદુરી દાખવીને આ એક નેતૃત્વ પૂરું પાડ્યું અને રોહિલખંડમાં આખો વિદ્રોહને પોતાની રીતે એક અંગ્રેજો સામે એક વિદ્રોહની ખતરનાક રીતના ઘોષણા કરી અને અંગ્રેજો સામે ખૂબ બહાદુરીથી એ લડતા રહ્યા. એવું પણ કહેવાય છે કે 40,000 જેટલા સૈનિકો, 40,000 સૈનિકોથી આ ખાન બહાદુર અંગ્રેજો સામે લડતા હતા. ઓકે, ત્યાર પછી બિહારમાં
એક જગદીશપુર નામની એક રિયાસત હતી. ત્યાંના એક જમીનદાર હતા, એનું નામ હતું કુંવરસિંહ. આમણે પણ 1857ની સંગ્રામમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો કુંવરસિંહે, અને એક વિદ્રોહને નેતૃત્વ પૂરું પાડ્યું. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ફૈઝાબાદમાં એક અગત્યના એક વિદ્રોહીનો નેતા હતા, એનું નામ હતું ફૈઝાબાદ. ત્યાંના નેતા હતા એ હતા મૌલવી. તો ફૈઝાબાદમાં કોણે સૌથી અગત્યનું નેતૃત્વ પૂરું પાડ્યું? તો કે મૌલવી અહમદ ઉલ્લાએ આ ખૂબ અગત્યનું નેતૃત્વ પૂરું પાડ્યું, અને એમણે ત્યાં અંગ્રેજો સામે વિદ્રોહની ઘોષણા કરી. પણ 1857નો જે વિદ્રોહ થયો એમાં જો કોઈ સૌથી અગત્યનો વિદ્રોહની સામે એક વીરની જેમ લડ્યા હોય તો હતા એ ઝાંસી રાજ્યના મહારાણી લક્ષ્મીબાઈ. આના વિશે આપણે થોડી વધારે વાત કરશું, કારણ કે આ ખૂબ અગત્યનો ટોપિક છે. જો સૌથી પ્રમુખ નામ જો કોઈનું આવતું હોય તો એ ઝાંસીની રાણી હતી લક્ષ્મીબાઈ, એનું નામ છે. એમણે એક ઐતિહાસિક નેતૃત્વ પૂરું પાડ્યું, અને ઝાંસીના જે શાસક હતા, ઝાંસીના રાજા હતા, એનું નામ હતું ગંગાધર રાવ. એમના રાણી હતા અને એનું નામ હતું લક્ષ્મીબાઈ. એ ગંગાધર રાવ એના પતિનું નામ હતું. એમનું મૃત્યુ થઈ ગયું તો પછી એમના જે દત્તક પુત્ર હતા એ ગાદી ઉપર બેસે એવું લક્ષ્મીબાઈએ જાહેર કરી દીધું. પણ ડેલહાઉસીએ આ દત્તક પુત્રની પ્રથા હતી એ નાબૂદ કરી દીધી, અને ઝાંસીના જે રાણી હતા લક્ષ્મીબાઈ એને એવું ફરમાન મોકલવામાં આવ્યું કે અમે અંગ્રેજ સરકાર આ દત્તક પુત્ર માન્ય રાખતા નથી, તો તમે એ રાજ્યને ખાલસા કરો અને અંગ્રેજ રાજ્યમાં ભેળવી દો. એટલે આ રીતના ડેલહાઉસી એક એની યોજના પ્રમાણે ઝાંસી રાજ્યને ખાલસા કર્યું અને અંગ્રેજી રાજ્યમાં એણે ફેરબદલી એને ભેળવી દીધું. એટલા માટે ઝાંસીને મનમાં પહેલેથી જ અંગ્રેજો વિરુદ્ધમાં એક ભાવના તો હતી જ, પણ જેવો વિદ્રોહમાં એને તક મળી તો 1857ના વિદ્રોહમાં એમણે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો, અને અંગ્રેજોની સામે એણે ખતરનાક રીતના યુદ્ધની ઘોષણા કરી દીધી. અને એણે એવું એક જાહેર કર્યું, એનું એક અગત્યનું સૂત્ર છે કે હું મારી ઝાંસી આપીશ નહીં, મેં અપની ઝાંસી નહીં દૂંગી. એવું એણે એનું કોટેશન એ વખતમાં ખૂબ ફેમસ થઈ ગયું હતું, અને મહારાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે વિદ્રોહમાં ખૂબ અગત્યની ભાગ ભજવ્યો ઝાંસી રાજ્ય તરફથી. પછી એમના એક સહાયક હતા, એમનું નામ હતું તાત્યા ટોપે. આમ તો સહાયક નાના સાહેબના હતા, પણ નાના સાહેબનું જ્યારે મૃત્યુ થઈ ગયું ત્યાર પછી તાત્યા ટોપે ત્યાંથી ભાગી ગયા કાનપુરથી અને ઝાંસી આવી ગયા. અને ઝાંસી આવીને રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે બંને ભેગા મળીને અંગ્રેજોની ઉપર ખતરનાક રીતના ઘા કરવા માંડ્યા, અને અંગ્રેજોની એને ખતરનાક રીતના એવું પણ આપણે કહી શકીએ કે અંગ્રેજોને એક કડી ચુનૌતી આ બંને લોકોએ આપી, તાત્યા ટોપે અને લક્ષ્મીબાઈએ. આમ આપણે એવું કહી શકીએ કે 1857નો સંગ્રામ એક વર્ષ સુધી વિદ્રોહમાં પરિણિત થયો. વિદ્રોહ ચાલુ રહ્યો, અને પછી જુલાઈ 1858માં આ વિદ્રોહ સમાપ્ત થઈ ગયો, અને સંપૂર્ણ ભારત પર ફરી પાછું અંગ્રેજોએ એનું શાસન સુદૃઢ કરી દીધું. ઓકે મિત્રો, તો આપણે આ 1857નો સંગ્રામ પાર્ટ 1નો અભ્યાસ કર્યો. એમાં આપણે જોઈએ શું કામ થયો, એનું તાત્કાલિક કારણ શું હતું, એમના અગત્યના કેન્દ્રો ક્યાં ક્યાં હતા, અને ત્યાં કોણ કોણ નેતાઓએ આ વિદ્રોહને નેતૃત્વ પૂરું પાડ્યું, એ બધી જ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી. હવે પાર્ટ 2 આપણે આગળ ભણીશું, અને એમાં આપણે જોશું કે આ વિદ્રોહ થયો તો એના કારણો શું આવ્યા ભારતીયોના પક્ષે અને અંગ્રેજોના પક્ષે, એમનું રિઝલ્ટ શું આવ્યું, એ આપણે હવે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો આભાર. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર? આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.